એકચ્યુઅલી અમે લોકો એનએચએમના કર્મચારી છીએ. એનએચએમ કર્મચારીઓનો છેલ્લા 6 થી 8 મહિનાથી ઇસ્યુ ચાલ્યો છે. કઈ નવી સિસ્ટમ આવી છે એના કારણથી અમને લોકોને પગાર મળી રહ્યો નથી. તો પગાર નથી મળતો એના કારણે ગ્રાન્ટના લોચા છે એવું જાણવા મળ્યું હતું. જ્યારે અમે આમાં ઉચ્ચ અધિકારીઓનો વાત કરી ત્યારે તો એ વખતે અમને ખબર પડી કે ભાઈ પગાર આ કારણથી આવતો નથી. તો અમે કીધું ઠીક છે, નવી સિસ્ટમ છે, વાર લાગશે, આવી જશે. આજે એ વાતને 6 મહિના થઈ ગયા. હવે કે એ પછી કીધું કે અત્યારે જે નવી પ્રોસેસ થઈ છે એમાં ગ્રાન્ટ આવવાના પ્રોબ્લેમ થઈ રહ્યા છે. તો હમણાં ગ્રાન્ટ આ મહિનાથી કરંટ મેની 8 તારીખની આવેલી છે, 7 કે 8 તારીખની, બરાબર. એ 8 તારીખની ગ્રાન્ટ આવ્યા પછી પણ આજે 22 દિવસ થયા તો પણ અમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા નથી. અહીંથી બિલ કહે છે ટ્રેઝરીમાં ગયું, ટ્રેઝરીમાંથી કહે છે આરબીઆઈમાં ગયું, આરબીઆઈમાંથી. તો આનો પ્રોસેસ ટાઈમ કેટલો હોય છે તો અમને પણ ખબર પડે કે નિક્ષય ટાઈમ કેટલો છે. બીજી વસ્તુ કે આજે 6 મહિનાથી છે, અમારી પાસે જે પણ બચત હોય તો તમે લોકો પણ પ્રેસના ભાઈબંધ કર્મચારીઓ છો, તમને ખબર હશે કે ભાઈ ઘર કેવી રીતના ચાલે. 1 મહિનો, 2 મહિના, 3 મહિના વધારે તમે એક્સટેન્ડ કરીને ખેંચીને પોતાની પાસની સેવિંગ મૂડી વાપરી શકો. એનાથી વિશેષ શું? હવે અત્યારે કારણ સ્કૂલો ખુલી રહી છે તો ફીઓ ભરવાના, યુનિફોર્મ લાવવાના, એ બધાના ખર્ચા કાઢવા તો કઈ રીતે કાઢવા? એટલે અમે એક નમ્ર રજૂઆત કરવા આવ્યા છે કમિશનર સાહેબશ્રીને, ડેપ્યુટી કમિશનર સાહેબશ્રીને, કલેક્ટર સાહેબશ્રીને. કારણ કે એ લોકો સ્ટેટમાં કે ભાઈ ગ્રાન્ટ વહેલી મોકલો તો કર્મચારીને પગાર મળે. આ અમે ઓછા લાસ્ટ 20 વર્ષથી કામ કરતા કર્મચારીઓ છીએ એનએચએમની અંદર કોન્ટ્રાક્ટથી. અમે ક્યારે કોઈ દિવસ કોઈ જાતનું વળતર કે કશી વસ્તુ માગી નથી. અમે અમારી રીતે અમને મળતું હતું, અમે અમારી ઈમાનદારીથી નોકરી કરતા રહેતા હતા. પણ હવે આ છેલ્લા 6 મહિનાથી આવો પ્રોબ્લેમ, એના પહેલાં 2 વર્ષ પહેલાં પણ આ સેમ ઇસ્યુ આવ્યો હતો કે એ વખતે પણ કંઈ સિસ્ટમ નવી લાવ્યા હતા. તો એ વખતે પણ અમે લોકો 4 થી 5 મહિના ભોગી બન્યા હતા. આ વખત તો 6 મહિના થઈ ગયા, તેમ છતાં કરંટ પણ આ જ પરિસ્થિતિ છે. તો અમે મીડિયા થ્રુ એક વસ્તુનો મેસેજ આપવા માગીએ છીએ સરકારને કે ગ્રાન્ટ વહેલી મોકલે અને અહીંયા જે પણ જે તે કર્મચારીને પગારમાં અવગણના પડી રહી છે તો કયા કારણથી પડી રહી છે એની સ્પષ્ટ ન્યાયિક જાંચ કરે. ગ્રાન્ટ કોણ આપે? અમારા લોકોનો એનએચએમ પ્રોગ્રામ છે, નેશનલ રૂરલ હેલ્થ મિશનમાં. એ પ્રોગ્રામની અંદર અલગ અલગ કેડર વાઇઝ પોસ્ટો રિક્રુટમેન્ટ થયેલી છે. એ પોસ્ટો અલગ અલગ છે, એમાં ગ્રાન્ટથી પ્રોગ્રામ ચાલે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ અત્યાર લગી પ્રોગ્રામમાં ગ્રાન્ટ આપતી હતી. હવે કંઈ સેન્ટ્રલ ગવર્મેન્ટે 60% 40%નો કંઈક નવો રેશિયો કર્યો, જો અમને માહિતી છે એ પ્રમાણે. તો 60% ગ્રાન્ટ કંઈક સ્ટેટ લેવલથી છે અને 40% સેન્ટ્રલ લેવલની છે. તો અમારી જે અહીંયાની કરંટ ગ્રાન્ટ છે પગાર માટેની, એ તો સ્ટેટમાંથી જ આવે છે. ટોટલ કેટલો સ્ટાફ છે? ઓછામાં ઓછો ગુજરાતની અંદર ગણીએ તો 1.5 લાખની ઉપર અને વડોદરા કોર્પોરેશનમાં ગણીએ 450 થી 500 માણસનો સ્ટાફ છે. અમારી પાસે અમે આજે આવેદન આપવા આવ્યા છે એમાં 450 માણસનું ગૂગલ શીટમાં સેલ્ફ એ જે કર્મચારી છે એ લોકોએ જ ભરેલી માહિતી છે. તે 300ની આસપાસ છે અમારી પાસે. તમારા ડિપાર્ટમેન્ટના અધિકારીને જાણ કરી? હા, અમારા ત્યાંના એમને સપોર્ટ આપ્યો, અમે ના નથી કહેતા. એમને ઉપર પણ જાંચ કરી તો પણ એમને પણ એ જ જવાબ આપવાના છે કે ભાઈ અહીંયા અટકી ગયું, અહીંયા પણ ખુલાસીને કોઈ કશું બોલતું જ નથી. તો અમે કેટલું વેઇટ કરીએ? બહારથી ઉધારથી પૈસા લાવીએ તો કેટલું લાવીએ? હવે એના માટે જ અમારે ન છૂટકે લાસ્ટ સ્ટેજ પર આવીને મીડિયા સપોર્ટ છે એટલા માટે જ અમે લોકો અહીંયા આવ્યા છીએ.